બેવડી ઋતુના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં રોગચાળો વકરી રહ્યો છે। સવારે રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ ઋતુના બેવડા મિજાજથી શરદી ઉધરસ અને સામાન્ય તાવના કેસમાં વધારો થયો છે। રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધતા મહાનગરપાલિકા દોડતી થઈ છે। રાજકોટમાં એક સપ્તાહમાં વિવિધ રોગચાળાના 2100 કેસ નોંધાયા, જે ગત સપ્તાહની સરખામણીમાં 23% વધુ છે। રાજકોટ કોર્પોરેશને જાહેર કરેલા આંકડા મુજબ એક સપ્તાહમાં મેલેરિયાના 1, ડેન્ગ્યુના 5, ચિકનગુનિયાના 1, શરદી ઉધરસના 1048, સામાન્ય તાવના 856, ઝાડા ઉલટીના 182 મળીને કુલ 2100 કેસ નોંધાયા। રોગચાળાને ડામવા માટે મહાનગરપાલિકાની ફોગિંગની કામગીરી પણ વધી ગઈ છે। રાજકોટ કોર્પોરેશને જાહેર કરેલા આંકડા મુજબ એક સપ્તાહમાં મેલેરિયાના 1, ડેન્ગ્યુના 5, ચિકનગુનિયાના 1, શરદી ઉધરસના 1048, સામાન્ય તાવના 856, ઝાડા ઉલટીના 182 મળીને કુલ 2100 કેસ નોંધાયા। રોગચાળાને ડામવા માટે મહાનગરપાલિકાની ફોગિંગની કામગીરી પણ વધી ગઈ છે।